जाते मिले समाज सब पावे निज पद राम। भवना सर्व दुखो तनु कारण मिथ्या भाव। श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। એમાં દુઃખના કારણોનો પરિચય કરાવતા પંડિતજી અહીંયા મિથ્યા જ્ઞાનના સ્વરૂપમાં ઘણા પ્રશ્નોત્તરના માધ્યમથી મિથ્યા જ્ઞાન કોને કહે છે એની બહુ જ સચોટ સ્પષ્ટતા કરી છે। पेज नंबर 87 पर आवे छे बराबर। एमां ज्यारे श्रोताना तरफथी एक शिष्यना तरफथी एक प्रश्न आव्यो के तमे मिथ्या दृष्टि ना जीवादि तत्वोना यथार्थ जाणवाने मिथ्या ज्ञान भले कहो। जे मिथ्या दृष्टि जीव छे ए प्रयोजनभूत तत्व संबंधी यथार्थ जाणे छे ए संबंधी एना ज्ञान ने मिथ्या ज्ञान कहो तो कहो। पण अप्रयोजनभूत संबंधी जे सचोट ज्ञान छे साचुं ज्ञान छे એટલું તો એને सम्यक ज्ञान कहो। बहु ઊંચો ઉત્તર આપે છે પંડિતજી। અહીંયા સમાધાન કરતા કહે છે કે ભલે એ અપ્રયોજનભૂત હોય કે પ્રયોજનભૂત હોય એ તત્વ સંબંધી यथार्थ जानकारी રાખતો હોય। यथार्थ એટલે કે જે વસ્તુનું સ્વરૂપ શાસ્ત્રમાં બતાવ્યું છે એવું જાણતો હોય અને બાહ્યમાં પણ જે વસ્તુઓ છે એની જાણકારી બરાબર રાખતો હોય। પણ જો એ અયથાર્થ પ્રયોજન સાધે છે એના માધ્યમથી અન્યથા પ્રયોજન સાધે છે એના માધ્યમથી એને ભેદ જ્ઞાન તો કરતો નથી પરંતુ એમાં રાગ આદિનું દૂષણ કરતો હોય છે તો અમે એના જ્ઞાનને संसारना भावनो हेतु न बनवाना कारणे अमे ए ज्ञान मिथ्या ज्ञान कहीए छीए। मोक्ष मार्गना प्रकरणमां तो संसार मटाडवामां जे ज्ञान निमित्त बने अर्थात एमां ज उपयोगीता आवे तो ज अमे एने सम्यक ज्ञान कहीए छीए। एटली वात त्यां कही। एना एटला माटे तक प्रश्न आव्यो कि मिथ्या ज्ञाननुं कारण शुं छे। तमे जे अमारा ज्ञानने मिथ्या ज्ञान बताव्युं એને મિથ્યા જ્ઞાન ઠેરવ્યું પણ એ મિથ્યા જ્ઞાનનું કારણ શું છે? એક બહુ જોરદાર પ્રશ્ન છે અહીંયા। કેમ કે એને એ બાજુ લઈ જવું છે કે મિથ્યા જ્ઞાન જે એમને એ સંબંધી અજ્ઞાન છે પ્રયોજનભૂત તત્વ સંબંધી એમને જે અજ્ઞાન છે એ સંબંધી એમને જે વિપરીતતા છે એ સંબંધી જો કોઈ કારણ હોય તો જ્ઞાન આવવાની કર્મનો ઉદય છે હે ને એમ કહેવા માંગે છે શિષ્ય। આગળ એ પ્રશ્ન આના જોડે જોડાશે પ્રશ્ન। એનું કારણ તો જ્ઞાનાવની કર્મનો ઉદય છે એમ કહે છે। મોહનીય કર્મ નથી એમ એનો પ્રશ્ન છે। આગળ આનાથી કનેક્ટેડ છે। અહીંયા પ્રશ્ન છે કે મિથ્યા જ્ઞાનનું કારણ શું છે તો કહે છે કે મોહના ઉદયથી જે મિથ્યા ભાવ થાય છે सम्यक भाव નથી થતો એ જ મિથ્યા જ્ઞાનનું કારણ છે। જેમ વિષયના સંયોગથી ભોજનને પણ વિશ્રુત કહેવામાં આવે છે તેમ મિથ્યાત્વના સંબંધી જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન નામ પામે છે। આટલી વાત આપણે ગઈકાલે અહીંયા સુધી આવ્યા હતા। ફરીથી વાંચું છું કે મોહના ઉદયથી એટલે મોહનીય કર્મ એના ઉદયથી જે જીવમાં મિથ્યા ભાવ થાય છે જે ગલતફહેમી થાય છે એ વાસ્તવમાં દુઃખનું કારણ છે। એ વાસ્તવમાં મિથ્યા જ્ઞાનનું કારણ છે। सम्यक भाव નથી થતો એ જ મિથ્યા જ્ઞાનનું કારણ છે। જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિશ્રુત કહેવામાં આવે છે તેમ મિથ્યાત્વના સંબંધી જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન નામ પામે છે।
મેઇન વસ્તુ એ છે કે એ તો મિથ્યા દર્શનની વાત હતી. મિથ્યા જ્ઞાન શું કામ કહો છો? વાત એ છે. અને સાત તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધા ઉલટું માનવું તો એ તો મિથ્યા શ્રદ્ધામાં આપણે કહી આવ્યા છીએ. પણ એમાં જ્ઞાનને તમે એમાં શું કામ ઘસડો છો? જ્ઞાનને તમે એમાં શું કામ એની સાથે સજા આપો છો? તો કહે છે કે એ મિથ્યા જ્ઞાન એની સંગતિ કરે છે ને. જે જ્ઞાન મિથ્યાત્વની સંગતિ કરે, જે જ્ઞાન મિથ્યા શ્રદ્ધાને પોષે, એ જ્ઞાનને અમે મિથ્યા જ્ઞાન કહીએ છીએ. એમ કહીને અહીંયા કહ્યું કે સંગતિ કરે છે તો એને અમે સારો કઈ રીતે કહીએ? ભલે વ્યક્તિ સારો હોય, પરંતુ જો એની સંગતિ ખોટી હોય તો લોકમાં પણ એને વાસ્તવમાં સારો વ્યક્તિ કહેવામાં નથી આવતો. એ રીતે અહીંયા કહ્યું છે જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષ કહેવામાં આવે છે, તે મિથ્યાત્વ સંબંધી જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન નામ પામે છે. કાલે મેં 3 સ્ટેપ બતાવ્યા હતા કે આ જે જ્ઞાન છે, વર્તમાન જે આપણું જ્ઞાન છે, મિથ્યા દૃષ્ટિનું જે જ્ઞાન છે, એને મિથ્યા જ્ઞાન કેમ કહો છો? તો કેમ કે એમાં નિમિત્ત જે છે, બહિરંગ નિમિત્ત કોણ છે? મોહની કર્મ, દર્શન મોહની કર્મ. અંતરંગ નિમિત્ત કોણ છે? મિથ્યાત્વ ભાવ. અને વર્તમાનમાં જીવ સ્વયં એનું જ્ઞાન એ રીતની યોગ્યતારૂપ ઉપાદાનરૂપ પરિણમે છે. આ 3 ફેક્ટર બતાવ્યા હતા, એટલા માટે એ જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહે છે. જો અહીંયા એક વાત ખ્યાલ રાખજો કે વિભાવરૂપ જ્ઞાન અલગ છે. સમજજો, આગળ આના ખુલાસા ઓર આવશે કે વિભાવરૂપ જ્ઞાન અલગ છે અને વિપરીત જ્ઞાન અલગ છે. બેમાં અંતર તમારે પાડવું પડશે. વિભાવરૂપ જ્ઞાન કોને કહે છે? જ્યારે જ્ઞાનનું ફેક્ટર ચાલતું હોય ત્યારે અપ્રમાણિક જ્ઞાન કોને કહે? કે જ્ઞાનનું ફેક્ટર ચાલતું હોય, જ્ઞાનનો જ્યારે ટોપિક ચાલતો હોય ત્યારે કોઈ પદાર્થ સંબંધી જાણકારી, જે માન લો કે આ ઘડિયાળ છે પણ એને કોઈ બીજી વસ્તુ કહે કે કોઈ અલગ વસ્તુ છે એમ કહે, તો એ અપ્રમાણિકતા થઈ જાણવાના ફેક્ટરમાં. એને એક તો વિભાવ જ્ઞાન કહે. બીજું, જે છદ્મસનું જેટલું એ જ્ઞાન છે બાહ્ય અપ્રયોજનભૂત પદાર્થ સંબંધી, એ ઇન્દ્રિયોના અવલંબનથી થતું હોવાના કારણે અને એ આવરણજનિત જ્ઞાન હોવાના કારણે પદાર્થોનું જેવું સ્પષ્ટ સ્વરૂપ છે એવું ક્યારે નથી જાણતો. એટલા માટે છદ્મસનું બધું એ જ્ઞાન વિભાવરૂપ જ્ઞાન છે. અને આ પોઈન્ટ આગળ આવવા વાળો છે. તમને એમ કહેશો કેવી રીતે કહો છો? આચાર્ય કુંકુમદેવનું જ્ઞાન, પૂજ્ય ગુરુદેવશ્રીનું જ્ઞાન, 12મા ગુણસ્થાન વાળા મુનિરાજનું જ્ઞાન, જાણવાની અપેક્ષા વિભાવ જ્ઞાન છે. અને ક્યારે બી જે ઓરિજિનલ વસ્તુનું જે ફંક્શન છે એ સંબંધી જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમથી ક્યારેય સ્પષ્ટ નથી થતો. ખ્યાલ આવે કે નહીં? માન લો કે અહીંયાથી મને બહારમાં જે કોઈ દિવાલ દેખાય છે, તો દિવાલના ચક્ષુઇન્દ્રના માધ્યમથી હું જાણું છું કે ભાઈ દિવાલ કેટલી થિકનેસ વાળી હશે. તો મને એવું લાગે છે કે કદાચ 6 ઇંચની દિવાલ હશે. હેને? અને અહીંયાથી તમને 6 ઇંચ જેવી લાગે, થોડા નજીક જાવ એટલે 8 ઇંચની લાગે, થોડા નજીક જાવ એટલે 1 ફૂટની લાગે છે ને. તો વસ્તુ તો જે સાઈઝની છે સાઈઝની જ છે, પણ આપણને જ્ઞાન જે છે આપણું જ્ઞાન બરાબર થતું નથી. ખ્યાલ આવે? અને કેવલીના જ્ઞાનમાં જે ઝલકે છે એની જે સાઈઝ, એવી સાઈઝ તો એને જે એન્જિનિયરે જે માપ્યું હોય એ ફૂટથી કે જે વર્તમાનમાં ઇન્સ્ટ્રુમેન્ટથી એ બી બરાબર નથી હોતું. જેવું કેવલીના જ્ઞાનમાં જે છે, જેટલી સાઈઝ છે, જે વસ્તુ એની સાઈઝ છે, સાઈઝ એ એન્જિનિયરના જ્ઞાનમાં પણ નથી આવતો. તો એ રીતે તો વાસ્તવમાં એ જ્ઞાન મલિન થયું. ખ્યાલ આવે ને? પણ મલિન છે. વિપરીત જ્ઞાન અલગ વસ્તુ છે. વિપરીત જ્ઞાન તો એ દિવાલ મારી છે, એ કમ્પાઉન્ડ વોલ મેં બનાવી છે, એવું માન્યતા સાથે એવું જે જાણે છે એ જ્ઞાનને વિપરીત જ્ઞાન કહે છે. તો વિભાવ જ્ઞાન અલગ છે, વિપરીત જ્ઞાન અલગ છે. અહીંયા જે વાત ચાલે છે મિથ્યા સમ્યકના પ્રકરણમાં, મોક્ષવાંગના પ્રકરણમાં, એ જ્ઞાન કેવું છે એ પદાર્થ સંબંધી બરાબર જે અનુમાન જ્ઞાનથી પણ સાચું છે એ હોવા છતાં પણ એને જો અગર મિથ્યા દર્શન છે, અગર એ સંબંધી કારણની ભૂલ છે, સ્વસ્વામી સંબંધની ભૂલ છે, આધારાધે સંબંધીની ભૂલ છે, તો એ જે ભૂલ હોય તો એ પદાર્થ સંબંધી જે જાણીને એનું જે સુખનું પ્રયોજન છે એ નહીં સધાય. એટલા માટે જે પણ કંઈ જ્ઞાન છે, જ્ઞાનને શું કહે છે? મિથ્યા જ્ઞાન કહે છે. તો એ મિથ્યા જ્ઞાનનું કારણ કોણ છે? ખ્યાલ આવે કે નહીં? એ મિથ્યા જ્ઞાનનું કારણ મોહનીય કર્મ છે નિમિત્ત તરીકે, અને ઉપાદાન તરીકે સ્વયં એ જ્ઞાનનું એ વર્તમાનનું ઉપાદાન છે, અને અંતરંગ નિમિત્ત તરીકે મોહભાવ છે. જ્યાં સુધી જીવને મોહભાવ રહે છે
ત્યાં સુધી એનું ધ્યાન એ સંબંધી એનું પોષણ કરે છે. એ મોહભાવનું એ જ્ઞાનને અમે મિથ્યા જ્ઞાન કહીએ છીએ. હવે ફેર પ્રશ્ન, અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત તમે કેમ કહેતા નથી? શું કેવડાવું છે જ્ઞાનાવરણમાં? કે ભાઈ જ્ઞાનાવરણી કર્મનું નિમિત્ત ઉદય છે, એનો ઉદય છે એટલે અમને એ સંબંધી અજ્ઞાન છે. તો કે એ અજ્ઞાન જે મિથ્યા જનિત જે અજ્ઞાન છે એમાં જ્ઞાનાવરણી કર્મ નિમિત્ત નથી. આગળ આનો બહુ ખુલાસો અને લાભ થશે આ કથનનો, બહુ જોરદાર થશે. જુઓ શું કહે છે. હવે સાંભળો, સ્વરૂપ બતાવે છે. પહેલી 2 લીટીમાં સિદ્ધાંત બતાવે છે, પછીની 2 પંક્તિમાં સિદ્ધાંતનું એપ્લિકેશન બતાવે છે, અને પછી નિષ્કર્ષ બતાવે છે. આખા પેરેગ્રાફનું આ સ્વરૂપ છે. સાંભળો કે જ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન હોય છે, બરાબર છે, તથા તેના ક્ષયસમથી કિંચિત જ્ઞાનરૂપ મતિશ્રુતાદિ જ્ઞાન હોય છે. આ શું છે? સિદ્ધાંત. જ્ઞાનાવરણી કર્મને એને હેતુ બનાવવાનું કહ્યું ને, કારણ તો કે જ્ઞાનાવરણી કર્મનું નિમિત્ત કેવી રીતે હોઈ શકે? તો કેમ ના હોઈ શકે? પંડિતજી અહીંયા પહેલા ખુલાસો કરે છે. ખુલાસામાં કહે છે કે જ્ઞાનાવરણી કર્મનો કોઈને ઉદય હોય તો એમાં જીવમાં કયું કાર્ય થાય છે? જીવમાં કેવું પરિણામ થાય છે? અહીંયા લખે છે કે જ્ઞાનના અભાવ રૂપ અજ્ઞાન ભાવ થાય છે. તો અજ્ઞાન ભાવમાં 2-3 ફંક્શન આવશે, 2-3 ફેક્ટર આવશે. કઈ વાર કઈ કીધું છે આ સમયમાં તો તું અજ્ઞાનના કેટલા પ્રકાર, હે ને? અજ્ઞાનના કેટલા પ્રકાર ખ્યાલ છે કોઈને? રાજેશભાઈ, હે? કયા કયા? નહીં, એ તો અજ્ઞાન, એ તો જે અજ્ઞાનના પ્રકારો કહીશ ને એમાંથી એક અજ્ઞાનમાં એના લક્ષણ છે. વિપરીત, સંશય, જે અનધ્યવસાય, એ તો એ અજ્ઞાન વિપરીત વિપરીત એક જ છે. તો એ જે જ્ઞાન, એ જે જ્ઞાનમાં એવા લક્ષણ હોય એ જ્ઞાનને અજ્ઞાન કહે છે, વિપરીત જ્ઞાન કહે છે. એની વાત નથી, એ તો મિથ્યા જ્ઞાનનું લક્ષણ છે. પણ અજ્ઞાન બી 3 પ્રકારના. ખ્યાલ આવે ને? જ્ઞાન અજ્ઞાનમાં બી 3 પ્રકાર પડે છે. હે કયા હર્ષદભાઈ? ના નહીં, એ તો વાસ્તવમાં જ્ઞાનના 5 પ્રકાર છે કર્મની ઓરથી. હે ને? જ્ઞાન તો એક જ પ્રકારનું છે, પણ કર્મની ઓરથી જે જ્ઞાનની જાણવાની જે પ્રોસેસ છે અને જ્ઞેયોને જાણવાની જે ક્ષમતા ખુલે છે એના આધાર ઉપર 5 જ્ઞાનના ભેદ પડે છે. મતિ શુદ્ધ મને પર્યા. એને મને એવું લાગે છે કે નેક્સ્ટ જ્યારે આપણે ક્યારે બી 5 દિવસની શિબિરનું યોગ હશે ત્યારે આ ઉપયોગ લક્ષણ ઉપર આપણે ચર્ચા કરીશું. આજથી આપણે એક નિર્ણય કરી લઈએ છે, કેમ કે ઉપયોગ એ જ્ઞાન સ્વભાવ, ખાલી એક ઉપયોગ શબ્દ ઉપર આપણે લગભગ 10-15 દિવસ ચર્ચા કરીશું આપણે. તો એનાથી કેટલા ખુલાસા થઈ જશે. બહુ જરૂરી છે આપણને આપણા જ્ઞાન સંબંધી આપણને એની હીનતા, એની અધિકતા, એની સમ્યકતા, એની પૂર્ણતા, એની જાણવાની પ્રોસેસ, હે ને? છદ્મસને જ્ઞાનની જાણવાની પ્રોસેસ અને કેવલ જ્ઞાનની જાણવાની પ્રોસેસ, છતાં જ્ઞાન ક્યાંથી આવે છે જાણવાની પ્રોસેસ ગમે તેવી અવલંબન વાળી હોય, હે ને? એક પ્રકારથી બહુ ટેકા લઈને જાણતી હોય, છતાં બી જ્ઞાન જે છે એ ક્યાંથી આવે છે, બધું ઉપયોગના ચેપ્ટરમાં આવીને સીધું જ્ઞાયક ભાવની સ્થાપના આપણે કરીશું. બહુ અદભુત વાસ્તવમાં એ એક પ્રકારથી ટોપિક છે. તો અજ્ઞાનમાં જો એક તો આપણે એ રીતે કહીએ છીએ કે અલ્પ જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે કેવલ જ્ઞાનની અપેક્ષાએ. અને કેવલ જ્ઞાનને અપેક્ષાએ કેવલ જ્ઞાન વાસ્તવમાં સ્વભાવ જ્ઞાન છે. અને જે અલ્પ જ્ઞાન છે, અલ્પ જ્ઞાન કહું છું, અલ્પ જ્ઞાન ક્યાં સુધી હોય? 12મા ગુણસ્તર સુધી અપૂર્ણ જ્ઞાન હોય છે. તો સર્વને નથી જાણતું ને, એ અપેક્ષા એને અજ્ઞાન કહેવાય છે. ખ્યાલ આવે? પણ એ અજ્ઞાનને સાથે સુખ દુઃખનો ને બંધનો કોઈ સંબંધ નથી. અને કેવલ જ્ઞાન તો ખરેખર કેવલ જ્ઞાન જ્ઞાન છે અને અપૂર્ણ જ્ઞાન અજ્ઞાન છે. એ રીતે એક જગ્યાએ જ્ઞાન અજ્ઞાનની આવી રીતે વિવક્ષા આવે છે. પછી એક આવે છે કે જડ ને ચેતન, હે ને? તો જડ છે એ શું છે? અજ્ઞાન. જડનું સ્વરૂપ અજ્ઞાન છે. એમાં જેમાં જાણવું નથી થતું એનું નામ અજ્ઞાન, અને જેમાં જાણવું થાય છે એનું નામ જ્ઞાન. તો આપણે બધા એમાં જ્ઞાનના ફેક્ટરમાં આવી જશું. અને જે શરીર આદિ, જે ઇન્દ્રિયો આદિ, આંખ નાક કાન આદિ, એમાં જાણવું થતું નથી, એ જાણવાનું કાર્ય એમાં થતું નથી. અને એના માધ્યમથી ભલે આત્મા જાણે, પણ આંખથી, કાનથી, શરીરથી, જ્ઞેયોથી, શાસ્ત્રથી જાણવું થતું નથી, જડથી. તો જડમાં જે જાણવું થતું નથી એનું નામ એક અજ્ઞાન છે, અને જીવમાં જાણવું થાય છે એનું નામ એક જ્ઞાન છે. ખ્યાલ આવે કે નહીં? આ બે ફેક્ટર થયા. ત્રીજું ફેક્ટર જે અહીંયા કામમાં આવવાનું છે કે એક તો ઔદૈક અજ્ઞાન, જે અહીંયા કહ્યું છે અભાવરૂપ અજ્ઞાન,
જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં પદાર્થનું જ્ઞાન ન થવું, હે ને? કોઈ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, માન લો કે આપણને કોઈ ચાવી યાદી કે જે કોઈ બી વસ્તુ આપણે કોઈ વસ્તુ બરાબર પહેલા મૂકી હતી, હવે ભૂલી ગયા, હવે એ યાદ નથી આવતું, આપણે જ્ઞાનમાં આવતું નથી, તો એમાં બાહ્યમાં કારણ કોણ? પહેલા કે આપણે આમ કંઈક યાદ કરતા હોય ને છોકરો બોલે વચ્ચેથી, પપ્પા એમ કંઈક બોલાવે અને વળી પાછા આપણે યાદ આવતા રહી ગયું, આપણે શું જે કહું છે બહુ કામનું છે, યાદ આવતા વળી પાછું જતું રહ્યું, તો એનું કારણ કોણ? દીકરો. કે જો એને આપણે છેડ્યા ના હોત વચ્ચે, એને વિઘ્ન ન કરી હોત તો યાદ આવી જાય? તો કે ના, એનું કારણ કોણ છે? જ્ઞાનાવરણીય કર્મનો ઉદય. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય હોય તો પોઝિશન ગમે તેવી હોય, એ વખતે એ પદાર્થનું એને જ્ઞાન બનશે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ સમજજો, અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી, એ બાજુ જોડે રાખજો. એટલે કે નિમિત્ત પ્રધાનની કથનતા છે અહીંયા ચાલે છે ને આપણે આખો અધિકાર, તો એને અવધિક જ્ઞાન કહે છે. બીજું મેં લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં પદાર્થનું જ્ઞાન ન થવું કાં તો અન્યથા થવું, હે ને? હોય દોરડી અને દેખાય સાપ, તો એ કેવું? એ કયું જ્ઞાન થયું? અવધિક જ્ઞાન. બરાબર છે? હોય પિત્તળ, હે ને, અને હોય સોનું અને દેખાય પિત્તળ. સોનું છે એને પિત્તળ જાણે, એ કયું જ્ઞાન છે? બોલો. સોનું છે પણ એને પિત્તળ જાણે કે ભાઈ આ તો પિત્તળ છે, એવી પરીક્ષા કરીને જાણે, તો કયું અજ્ઞાન છે? સોનાને પિત્તળ કહે તો એ જ્ઞાની કે અજ્ઞાની? અજ્ઞાની. પણ એ કયું અજ્ઞાન છે? અવધિક અજ્ઞાન, ઉદયજનિત અજ્ઞાન, હે ને? જ્ઞાનાવરણીય કર્મના ઉદયના અનુસાર થતું અજ્ઞાન. પણ એ સોનાને મારું જાણે અને એ સોનું મારું છે એવો નિર્ણય કરે, એ સોનું મને સુખનું કારણ છે એવો નિર્ણય કરે, એ કયું જ્ઞાન? એ કયું અજ્ઞાન? વિપરીત જ્ઞાન, મિથ્યા જ્ઞાન. ખ્યાલ આવ્યો? મોહજનિત જ્ઞાન. એમાં મોહનીય કર્મનો રોલ છે, અને જે સોનું છે ને પિત્તળ જાણે છે એમાં જ્ઞાનાવરણીય કર્મનો રોલ છે, અને સોનાને પોતાની માલિકી માને છે, એમાં એ રીતે જાણે છે કે એમાં મોહનીય કર્મનો રોલ છે. ખ્યાલ આવે કે નહીં? એમાં જ્ઞાનાવરણીય કર્મનો કોઈ દોષ નથી. જ્ઞાનાવરણીય કર્મનો રોલ ક્યાં હતો? કે સોનું છે પણ પિત્તળ દેખાય છે, કે અમને તો આ પિત્તળ છે એમ જાણ્યું. અચ્છા, બંને અજ્ઞાનમાં નુકસાન શામાં થાય? જરા એ કહ્યું. બરાબર? કોઈ પ્રશ્ન? જીતુભાઈ, જે સોનાને પિત્તળ જાણે એમાં વધારે નુકસાન કે સોનાને સુખનું કારણ જાણે એમાં વધારે નુકસાન? સોનાને સોનાનું અને પોતાને અભેદ જાણે, સોનાને પોતાને એક જાણે, સોનાને પોતાનું જાણે, સોનાને લાભનું કારણ જાણે, એનાથી સુખનું કારણ માને, એનાથી પોતાનું અવલોક, એનાથી પોતાનું મૂલ્યાંકન કરે, એનાથી પોતાને પ્રાઉડ ફીલ કરે, એવું જે જ્ઞાન, એ જ્ઞાન વાસ્તવમાં વધારે દુઃખનું કારણ છે કે નુકસાન શામાં થાય? કે સોનું છે એ પિત્તળ જાય તો વધારે નુકસાન થાય. જરા જલ્દી કહો. ને સોનાને પિત્તળ જાણે તો પિત્તળનો ભાવ 100 રૂપિયા કિલો કે 250 રૂપિયા કિલો, અને સોનાનો ભાવ કેવો છે? એને 25 રૂપિયા તોલો, 25,000 રૂપિયા તોલો. તો હવે એ પિત્તળ માનીને વેચી નાખે તો નુકસાન સામે વધારે જાય. હાલાકે ને તને ખરેખર એને કશાયથી આત્માની શાંતિ ખોવાઈ જાય છે, એ નુકસાન લાગતું જ નથી. હાલાકે ને સાચું નુકસાન કયું છે? અચ્છા, એ પિત્તળને સોનું અથવા એ સોનામાં જે સુખ માને છે, અથવા સોનાને પોતાની સંપત્તિ માને છે, પોતાનું સ્વરૂપ માને છે, પોતાની વાસ્તવ મિલકત માને છે, એની પાછળથી તો પ્રયોજન તો એને સુખી થવાનું છે, પણ એનાથી સુખી નથી થવાતું એમ જાણવાથી. એને સોનાને પોતાથી ભિન્ન જાણે, એને પોતાનું વસ્તુ ન જાણે, એને જળ જાણે, પોતાને ચેતન જાણે, બંનેને એક ન જાણે, બંનેને ભિન્ન જાણે, બંને વચ્ચે સ્વસ્વામી સંબંધ છે એમ ન જાણે, આધાર આદેશ સંબંધ છે એમ ન જાણે, તો આ સમ્યક જ્ઞાન થઈ ગયું. એમ જાણે, આવું સમ્યક જાણે તો સુખી થઈ જાય, હે ને? અને માની લો કે સોનાને પિત્તળ જાણે તો પણ કાંઈ એનું બગડતું નથી. મોક્ષ માર્ગમાં તો એનું કાંઈ બગડતું નથી. તરત જ એક જણ બોલે કે સંસારમાં તો બગડે છે ને, એ સંસારનું તો બગડેલું જ છે, સંસારમાં બગડવું સુધરવું શું? જોરદાર છે આ. એ ટોનમાં આખું છે. તો આ રીતે અજ્ઞાન થયું. તો અહીંયા પ્રશ્ન છે કે અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત તમે કેમ કહેતા નથી?
તો જ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન ભાવ હોય છે, તથા તેના ક્ષયક્ષમથી કિંચિત જ્ઞાનરૂપ મતિશુદ્ધાદિ જ્ઞાન હોય છે. એનો ક્ષયક્ષમ થાય, જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ થાય તો જ્ઞાનનો ઉગાડ થાય છે, અને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય તો જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન થાય છે. આ જ્ઞાનાવરણીય કર્મની ઓળથી જીવના પરિણામની ચર્ચા થઈ. એને જ્ઞાનાવરણીય કર્મના નિમિત્તથી જીવનું કયું પરિણામ થાય છે? એ બંને વચ્ચે નિમિત્ત નિમિત્તિક સંબંધ છે કે નહીં? બહુ કરતા કર્મમાં આવે છે 80 81 82 ગાથા, તો એમાં નિમિત્ત માનવું, એમાં કરતા ન માનવું. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હતો એટલે મને જ્ઞાન ન થયું, મને જ્ઞાન એને ન કરાયું, મારું જ્ઞાન રૂપ્યું એમ નથી. જીવે સ્વયં હીન જ્ઞાન રૂપે પરિણમ્યો ત્યારે એ નિમિત્ત ઉપર આરોપ આવે છે. શાનો? એને જ્ઞાનના અભાવમાં આરોપ આવે છે. જો જ્યારે એકચ્યુઅલી હટીને વાત છે પરંતુ ઉપયોગી વાત છે કે જ્યારે ગુરુદેવશ્રીનો ઉદય થયો આ જૈન માર્ગમાં, દિગંબર જૈન માર્ગમાં આવવું થયું, અને જ્યારે સુનગઢમાં એમને નિમિત્ત ઉપાદાનના જે પાઠ ભણાવ્યા ત્યારે એમને એક નિષ્કર્ષના રૂપમાં એક કથન કહ્યું કે નિમિત્તના અનુસાર કાર્ય થતું નથી. સાંભળી લો, જ્યારે કાર્ય થાય છે ત્યારે નિમિત્ત પર આરોપ આવે છે, અને જ્યારે કાર્ય થાય છે તો આ નિમિત્તે કરાવ્યું, આ નિમિત્તના કાર્ય થયું એવું વ્યવહાર કરવામાં આવે છે. પરંતુ નિમિત્ત હતું એટલે મારે આ કાર્ય થયું, નિમિત્તના અનુસાર મારે કાર્ય કરવું પડે એવો એને નિયમ નથી, એવું કોઈ વાસ્તવમાં સ્વરૂપ નથી. ખ્યાલ આવે છે? પછી એને લઈને એક ઉદાહરણ આપતા એ વખતે ઓલું ઉદાહરણ આપતા ને ગણિકાનો, કે કોઈ ગણિકા છે જે વેશ્યા છે, જે સ્ત્રી એવી બતાવી ગણિકા કે એનું એક દેહ પડ્યો છે ચોરાહા પર, અને સુંદર એનો દેહ પણ સુંદર છે, અને આખા શરીર ઉપર બધા જ 50-100 તોલા સોનું પહેરેલું છે, અને ચોરાહામાં એક પડ્યું છે મળદું એ ગણિકા, બરાબર છે. ત્યાંથી એક ચોર નીકળે છે, તો એનું લક્ષ્ય કરી અને એને કેવા ભાવ થાય છે હે ને કે અરે અગર કોઈ અહીંયા જોતું ના હોય તો આ દાગીના કમસે કમ 50 લાખના હશે, મારું તો કામ થઈ જશે. તો એને એ જોઈને ચોરીના ભાવ આવે, બરાબર છે. હવે ત્યાંથી કોઈ માની લો કે એક એવું કોઈ કામ વાસના વાળો જીવ નીકળે, હવે એનું લક્ષ્ય કરીને એને એવો ભાવ આવે છે કે જો આ જીવતી હોત હે ને તો મારા આ પરિણામના પોષણમાં કાળ બનત, એને એવી જાતિનો ભાવ આવે છે, બરાબર ને. અને કોઈ આરાધક જીવ નીકળે છે તો કે અરે રે મનુષ્ય જીવન હતું, બહારમાં રૂપ તો ચામડાનું હતું, એને પોતાનું સ્વરૂપ માનીને આ જીવે આખો ભાવ ખોઈ નાખ્યો. બોલો, વસ્તુ એક અને ભાવ જુદા જુદા. તો અગર જો નિમિત્ત ભાવ કરાવે તો બધા જીવને એક જ પ્રકારના ભાવ કરાવવા જોઈતા હતા. અગર જો નિમિત્ત આપણને રાગ કરાવે તો પણ જ્યારે કાર્ય કરે છે નિમિત્ત અનુસાર કાર્ય થતું નથી, જીવ સ્વયં કાર્ય કરે છે ત્યારે એના પર આરોપ આવે છે. જેનું લક્ષ્ય કરીને કરે એનું નિમિત્ત તરીકે બતાવવામાં આવે છે. એટલા માટે કાર્ય કોનાથી થાય છે? ઉપાદાનથી થાય છે, નિમિત્તથી. ભગવાનની મૂર્તિ જોઈને કોઈને ચોરી કરવાનો ભાવ આવે, આપણને વેદન કરવાનો ભાવ આવે, કોઈને પુણ્ય ભાવ આવે હે ને કે ઓર મંદિર બનાવવું, આ તો બહુ સારું કાર્ય છે. પ્રતિમા તો એની જ છે, પણ એને લક્ષ્ય કરીને અલગ અલગ જીવ ભાવ કરે છે. એટલે જે વખતે જીવ ભાવ કરે છે એમાં કોણ નિમિત્ત હતું, કોનું લક્ષ્ય કરીને કર્યું એ બતાવવા માટે ત્યાં કહેવામાં આવે છે. સ્વયં જીવ લક્ષ્ય કરીને. આ પણ એક બહુ ઊંચો વિષય છે, અને આ સેકન્ડ સબ્જેક્ટ નિમિત્ત ઉપાદાન. ત્રીજો નિશ્ચય વ્યવહાર. એના 3-4 સબ્જેક્ટ છે ને. હવે આપણે ગાથાઓ લઈ લઈને આ રીતના સબ્જેક્ટ લઈશું આપણે જ્યારે શિબિરની અંદર, તો બહુ ખુલાસા થશે. જેમ આપણે વચ્ચે એકવાર કર્મ પર્યાયનો એ સિદ્ધાંતનું આપણે બહુ સંસ્વાદન કર્યું હતું, એમાં ખુલાસા આપણે કર્યા હતા. જો અહીંયા શું કહે છે કે ક્યાં હતું? હવે જો તેમાંથી કોઈને મિથ્યા જ્ઞાન, ફરીથી વાંચું છું, જ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનના અભાવરૂપ અભાવ હોય છે, બરાબર, તથા ક્ષયક્ષમથી કિંચિત જ્ઞાનરૂપ મતિશ્રુતાદિ જ્ઞાન હોય છે. આવું કોને હોય છે? જ્ઞાની કે અજ્ઞાની નહીં? હે બતાવો જરા, તમે તો વિષય નહીં ખુલ્લે. ફરીથી બોલું છું, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય ત્યારે જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન થાય છે,
અને જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ હોય ત્યારે મતિ શુદ્ધ જ્ઞાન અર્થાત એ આદિ કિંચિત જ્ઞાનનો ઉઘાડ થાય છે. તો આનું જ્ઞાનાવરણીય કર્મનો જીવના પરિણામ સાથે આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોને હોય છે? એને 12મા ગુણસ્થાન સુધી તમામ જીવોને. પણ આવા નિમિત્ત નૈમિત્તિક સંબંધને કર્તા કર્મ સંબંધ માની લે તો શું કહેવાય? એને મિથ્યા. સાંભળજો, માની લો કે આવી પોઝિશનમાં આ પ્રકારના પ્રસંગમાં કોઈ જીવ એમ માની લે કે જ્ઞાનાવરણીય કર્મએ મારું જ્ઞાન અટકાવ્યું, અને કોઈ જીવ એમ જાણે કે જ્ઞાનાવરણીય કર્મના કારણે મને જ્ઞાન થયું, તો એમાં કયું કર્મ નિમિત્ત છે? આવું જાણ્યું છે ને, ફરીથી બોલું છું, ફરીથી બોલું છું, બહુ સરસ મજા આવશે. આ કર્મની ઓરથી બી વેદ જ્ઞાન થશે. માન લો કે કોઈ જીવ એમાં જ્યારે આવું એક પ્રસંગ આવે, આવું જ્યારે એની પર્યાયની પોષણ બને, ક્યારે બને છે? હર સમય જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં જીવને જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન થાય છે, અને એના નિમિત્તથી જીવનું આવું પણ જ્ઞાનમાં આવી પોષણ બને છે. અને જ્ઞાનાવરણીય કર્મનો જ્યારે ક્ષયક્ષમ થાય ત્યારે મતિશુદ્ધ જ્ઞાન કિંચિત પદાર્થોનું જાણવારૂપ મતિશુદ્ધ જ્ઞાન પ્રગટે છે, ઉઘાડ થાય છે, આવી પોઝિશન બને છે. તો આમાં કોનો રોલ છે? જ્ઞાનાવરણીયનો. પરંતુ એમાં એવું જાણતો હોય, કેવું જાણતો હોય કે જ્ઞાનાવરણીય કર્મના કારણે મારું જ્ઞાન અટકી ગયું, અથવા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયક્ષમના કારણે મને જ્ઞાન થયું, તો આમાં કયું કર્મ નિમિત્ત છે? આ પરિણામ થયું એમાં કોનો રોલ છે? કે મોહનીય. હેલા, અચ્છા, એ રીતે જ્યાં સુધી જાણશે ત્યાં સુધી શું થશે? એના ઉપાય ખોટા કરશે. કયા ઉપાય ખોટા કરશે? એને જ્ઞાનાવરણીય કર્મને હટાવવાનો ઉપાય કરશે, અને એવું બનતું નથી તો શું થશે? દુખી થશે. દરેક જગ્યાએ નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં માન લો કે 5 ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞાન થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમના કાલમાં આ જીવ 5 ઇન્દ્રિયના માધ્યમથી પદાર્થોનું જાણવું થાય છે. આ શું છે? આ મિથ્યાત્વ છે કે સમ્યક્ત્વ છે? આ પોઝિશન સમ્યક્ત્વ છે કે મિથ્યાત્વ છે? કેવી રીતે? એવું મિથ્યાત્વ હોય તો દરેક જીવને મિથ્યાત્વ થશે. ફરીથી એટલે કહું છું, મારે વિસ્તારથી લેવું પડે ને, એટલા માટે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી જીવ 5 ઇન્દ્રિયના માધ્યમથી પદાર્થોને, પૂતગલ પદાર્થોને જાણવા રૂપનો વ્યવસાય કરે છે. આ પોઝિશન મિથ્યાત્વ છે કે સમ્યક્ત્વ છે? બોલો, શું છે? નહીં, પણ મેં તો મારા બે ઓપ્શનમાં મિથ્યાત્વ કહેવાય કે ના કહેવાય? સમ્યક્ત્વ ના કહેવાય. અચ્છા, આ જ્ઞાન વિભાવરૂપ છે કે સ્વભાવરૂપ છે? વિભાવરૂપ છે. કેમ વિભાવરૂપ છે? કેમ કે આત્માને તો આત્માના પ્રદેશોથી ઇન્દ્રિયોના અવલંબન વગર ડાયરેક્ટ જાણવાનો ઓરિજિનલ સ્વભાવ તો આ છે. પરંતુ હાલ જ્ઞાનાવરણીય કર્મના અથવા એક છદ્મસ્ત હોવાના કારણે, એક આવરણજનિત જ્ઞાન હોવાના કારણે અત્યારે 1 થી ગુણસ્થાનથી લઈ 12મા ગુણસ્થાન સુધીના તમામ જીવો ઇન્દ્રિયોના માધ્યમથી પદાર્થોનું, બાહ્ય પદાર્થોનું જાણવાનો વ્યવસાય કરી શકે છે, એ રીતે જાણી શકે છે. તો આ જ્ઞાનની નબળાઈ છે, જ્ઞાનનું વિભાવપણું છે, વિપરીત જ્ઞાન નથી. અચ્છા, હવે અહીંયા મિથ્યાત્વ ગુસાવો. મિથ્યાત્વ ક્યારે ગુસશે? ક્યારે ગુસશે? જ્યારે ઇન્દ્રિયના માધ્યમથી જાણે ત્યારે એમ માને અથવા એવું જાણે કે ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે, હે ને? તો એમાં કયો કર્મ આવી ગયું? ત્યાં મોહનીય કર્મ. કેમ? કેમ કે ગલતફહેમી થઈ ગઈ. કેમ? કેમ કે એને વાસ્તવમાં તો એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હતો, પણ એની સાથે એને શું કરતા કર્મ સંબંધ? આંખથી જ્ઞાન થાય, આંખના માધ્યમથી, આંખના નિમિત્તથી જાણવું થાય છે. એ મિથ્યાત્વ નથી, એ તો એક છદ્મસની પોઝિશન છે. એ તો છદ્મસની એક વાસ્તવમાં જ્ઞાનની એક પોઝિશન છે. પણ એ પોઝિશનમાં એને એવો ભ્રમ થઈ જાય. શું થઈ જાય? કે આંખથી જાણવું થાય છે, એને આંખના કારણે જાણવું થાય છે. તો એમાં કઈ ભૂલ થઈ ગઈ? કારણ કાર્ય, એને કારણ વિપરીતતા. તો તમને ક્યારે એવું થાય છે કે હું જ્ઞાનથી જાણું છું? આંખથી જાણવાના કાલમાં ક્યારે એવું લાગે છે કે હું આંખથી જાણું છું કે શાનાથી જાણું છું? હેલા ને, ક્યારે બી આપણને એવું યાદ નથી આવતું કે આંખ અને જ્ઞાન બે જુદા છે. અને ક્યારે બી એવું યાદ કરવું નથી પડતું કે આંખ અને જ્ઞાન બે એક છે. એનું નામ મોહ.
ખ્યાલ આવે કે નહીં? એવી અભેદ બુદ્ધિ છે. ખ્યાલ આવે? એ રીતે ક્યારે બી એવું વિચાર નથી આવતો કે ભલે આંખના માધ્યમથી જાણતો હોય પણ જાણવું તો જ્ઞાનથી થાય છે. પરંતુ આપણે આંખથી જાણવું થાય છે. આપણે આંખ, કાન, નાક આદિ જે પાંચ ઇન્દ્રિય જે છે એ પાંચ ઇન્દ્રિય જેના ચિહ્ન છે, જેના અંગ છે, એવું જે શરીર છે એ શરીરની સેવા કેમ કરીએ છીએ? બતાવો ચંદ્રકાંતભાઈ. એને સાચવણી કેમ કરીએ છીએ? અંદરથી મિથ્યા તો ખોતરી કાઢીએ આપણે. ખ્યાલ આવે કે નહીં? નહીં, આપણી ભાષામાં બોલો ને. શું કામ કરીએ છીએ? કેમ કે આપણને એમ લાગે છે કે આ જે શરીર છે ને, આ પાંચ ઇન્દ્રિયો છે ને, એના માધ્યમથી હું જાણું છું અને એના માધ્યમથી મને પદાર્થ જાણીને પછી મને ભોગમાં આ કારણ બને છે. અને મતલબ ભોગવવામાં બી ઇન્દ્રિયોથી ભોગવું છું અને જાણવું બી ઇન્દ્રિયોથી જાણું છું. એટલે એ ઇન્દ્રિયો છે એ મારું શું છે? અંગ છે. ઇન્દ્રિયો કોનું અંગ છે? શરીરનું. આપણે શું માનીને એની સેવા કરીએ છીએ? મારું અંગ છે. ખ્યાલ આવે કે નહીં? અરે જે શરીરની એકત્વ બુદ્ધિ છોડે છે એને વાસ્તવમાં જાણવા માટે ઇન્દ્રિયોનું અવલંબન બી નથી લેવું પડતું. ડાયરેક્ટ આત્માના પ્રદેશોથી જાણે છે. કોણ? કેવલી. એવો સ્વભાવ પ્રગટી જાય છે, નિરાવલંબી સ્વભાવ. તો એ રીતે છે, અવલંબન છે પણ એનો કરતા નથી. હે ને? જીવ જ્ઞાન એના અવલંબનથી કરે છે પરંતુ જ્ઞાનનું કારણ ઇન્દ્રિયો નથી. ત્યાંનું કારણ કોણ છે? જ્ઞાન. ક્યાંકમાંથી આવે. અચ્છા, એ સમયમાં એ જ જ્ઞાન થવાનું કારણ કોણ છે? તો તત્સમયની યોગ્યતા. હે ને? આ બધી વાતો આમાં આવવા વાળી છે. આ તો સામાન્ય ભૂમિકા બાંધું છું. જુઓ, નવા પ્રમેય ખ્યાલમાં આવે છે. જ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનના ભાવરૂપ અજ્ઞાન હોય છે તથા તેના ક્ષયોસમથી કિંચિત જ્ઞાનરૂપ મતિશુદ્ધ આદિ જ્ઞાન હોય છે. આ પ્રશ્નનો જવાબ કયા પ્રશ્નનો જવાબ છે? હે ને? પ્રશ્ન યાદ છે કે નહીં? આ જવાબ બોલ્યો કયા પ્રશ્નનો જવાબ છે? હે ને? કે અહીંયા કહ્યું કે અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત તમે કેમ કહેતા નથી? ક્યાં? કે અમે જ્યારે આ પદાર્થોને સંબંધી જે પ્રયોજનભૂત પદાર્થ સંબંધી અમે અપ્રયોજનભૂત અથવા અન્યથા પ્રયોજન સાધીએ છીએ, અયથાર્થ પ્રયોજન સાધીએ છીએ એના માધ્યમથી, તો કહે છે કે એમાં જ્ઞાનાવરણનું નિમિત્ત કેમ કહેતા નથી? તો કહે છે કે ભાઈ જ્ઞાનાવરણીનું જે કામ આ છે. કયું કામ છે? જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થાય ત્યારે જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન થાય છે અને જ્યારે એનો ઉદય એનો ક્ષયક્ષમ થાય ત્યારે કિંચિત જ્ઞાનનો ઉગાડ થાય છે. આટલો ખ્યાલ આવ્યો? એને જ્ઞાનાવરણીય કર્મનો વરથી પ્રશ્ન પૂછ્યો, પંડિતજીએ જ્ઞાનાવરણીય કર્મનું કાર્ય બતાવી દીધું. હવે એના પ્રશ્નો મુંહ તોડ જવાબ આપે છે. જો હવે જો તેમાંથી કોઈને મિથ્યા જ્ઞાન તથા કોઈને સમ્યક જ્ઞાન કહીએ, સાંભળજો, તો બંને ભાવ મિથ્યા દૃષ્ટિ વા સમ્યક દૃષ્ટિને હોય છે. શું કહ્યું? કે અગર જો એમાંથી જે તું જેમ કહે છે ને કે આ જાણવાનું નામ જે છે એના એ જાણવાના નામમાં તો વાસ્તવ તમે એને સમ્યક જ્ઞાન કહો અને માની લો કે તમે એમને કેમ મિથ્યા દૃષ્ટિ કહો છો? ભાઈ તો બરાબર જાણીએ છીએ. તો પંડિતજીએ કહ્યું ને કે તું જાણે છે બરાબર જે વસ્તુનું સ્વરૂપ વસ્તુને તો, પરંતુ એની સાથે તું જે માને છે ને અથવા એની સાથે તું એવું પણ કારણ કાર્યરૂપ તારી ભૂલ છે એ કહે છે. પણ આ જે જાણવું નથી થતું અને જાણવું થાય છે એમાં જ્ઞાનાવરણીય કર્મનું નિમિત્ત છે. હવે જો તું જે જ્ઞાનનો ઉગાડ છે એને સમ્યક જ્ઞાન કહીશ અને જે જ્ઞાનના ભાવરૂપ અજ્ઞાન છે એને મિથ્યા જ્ઞાન કહીશ તો શું દોષ આવશે? હે ને? જો એને મિથ્યા સમ્યકની સાથે તું જ્ઞાનાવરણીય કર્મને સંબંધ કરીશ તો શું દોષ આવશે? ફરીથી પ્રશ્ન કરું છું, બરાબર જીભથી સાંભળજો. જ્ઞાનાવરણીય કર્મનું કાર્ય તો એ છે કે જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય ત્યારે અજ્ઞાન રૂપ જે જ્ઞાનના ભાવરૂપ અજ્ઞાન થાય છે અને જ્ઞાનાવરણીયનો ક્ષયક્ષમ હોય ત્યારે ઉઘાડરૂપ જ્ઞાન થાય છે. હવે જે તું કિંચિત ઉઘાડરૂપ જે જ્ઞાન થાય છે અને જે જ્ઞાનના ભાવરૂપ જે અજ્ઞાન થાય છે એના આધાર પર તું મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન તું કહીશ તો શું દોષ આવશે? તો કે આવું સ્વરૂપ તો જ્ઞાનનું આવી પોઝિશન તો કોને કોને હોય છે? પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી હોય છે. એટલે જો જ્ઞાનના ભાવરૂપ અજ્ઞાનને તું મિથ્યા જ્ઞાન કહીશ તો 12મા ગુણસ્થાન વાળા જીવો મિથ્યા જ્ઞાની ઠરશે અને જ્ઞાનના ઉઘાડ રૂપને તું જ્ઞાની કહીશ, સમ્યક જ્ઞાની કહીશ તો એકેન્દ્રિય જીવને સમ્યક જ્ઞાની કહેવું પડશે. બોલ છે મંજૂર? હેલા કે ના આવ્યો આખું ટોન? હવે એકેન્દ્રિય જે જીવ છે એને જ્ઞાનનો ઉઘાડ છે કે નહીં? છે ને? હવે માની લો કે કોઈ જે આતંકવાદી છે
એને જ્ઞાનનો ઉગાડ છે કે નહીં? છે. મિથ્યા દ્રષ્ટિને જ્ઞાનનો ઉગાડ છે કે નહીં? અરે જ્ઞાનનો ઉગાડ તો શું, કેટલો ઉગાડ! 11 અને 9 પૂર્વના જ્ઞાનનો ઉગાડ. હાલે ને, ઉગાડ એટલે કઈ હદ સુધીનો ઉગાડ? 11 અને 9 પૂર્વ. 11 અને 9 પૂર્વમાં શું શું આવી ગયું ભાઈ? એને આજે આપણે 5 પરમાગમ બહુ હૃદયથી સાંભળીએ છે ને, એ તો એમાં બિંદુ સમાન છે. 11 અને 9 પૂર્વમાં તો એક અંગમાં પણ નથી આવતું, એટલું અલ્પ જ્ઞાન છે 5 પરમાગમ શ્રી કુંકુમ દેવનું જ્ઞાન. અને 11 અને 9 પૂર્વનું જ્ઞાન છે દ્રવ્યલિંગી મુનિરાજને, તો ત્યાં શું પ્રસંગ આવી જશે કે એને સમ્યક જ્ઞાન માનો, એને સમ્યક દૃષ્ટિ માનો, એમ આવી જશે. એકેન્દ્રિય જીવનું જે જ્ઞાનનો ઉગાડ છે ને, એ તો જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષોભમાં જ્ઞાનનો ઉગાડ થાય, એને તું જો સમ્યક જ્ઞાન નામ આપવા માંગતો હોય તો બધા જ જે એકેન્દ્રિય અજ્ઞાની એકેન્દ્રિયથી 5 ઇન્દ્રિય સંઘની અસંગની 5 ઇન્દ્રિય જીવ છે કે જેને એ પોષણમાં ક્યારેય બી આત્માનું જ્ઞાન નથી થવાનું, એ બધાને તારે શું કહેવા પડશે? સમ્યક જ્ઞાની માનવા પડશે. અને બીજો દોષ શું આવી જશે? કુંકુમ દેવ, અમરચંદ્ર દેવ, ગુરુદેવ શ્રીને બધા ગ્રંથોનું જ્ઞાન હતું કે નહીં? અચ્છા, ગ્રંથોનું જ્ઞાન તમે માનલો હશે, પણ તમારા વેપારનું જ્ઞાન હશે કે નહીં? આપણે જે આ બધી ઉથલપાથલ કરીએ છીએ, સેલ ટેક્સ ઇન્કમ ટેક્સમાં એડજસ્ટમેન્ટ કરીએ છીએ, એ સંબંધી આવડત હશે કે નહીં? શું બોલો છો? અલાય કે નહીં? આપણે જે બહારમાં પ્રોડક્ટો બનાવીએ છીએ ને જે બી આપણે કરીએ છીએ, એ સંબંધી જ્ઞાન હશે કે નહીં? આચાર્ય કુંકુમ દેવને આદિને, ગુરુદેવશ્રીને આદિને, તો એ સંબંધી જ્ઞાન ન હોવું, જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયમાં એ સંબંધીના જ્ઞાનનો અભાવ હોવો, એને શું કહે છે? એને અજ્ઞાન કહે છે. તો એ અજ્ઞાન જો એવું અજ્ઞાન તો ક્યાં સુધી ચાલે છે? તો એ બધા જ્ઞાનીઓને શું કહેવું પડશે? અજ્ઞાની મિથ્યા જ્ઞાની કહેવું પડશે. એટલે કહે છે કે અહીંયા મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાનમાં જ્ઞાનાવર્ણીય કર્મનો રોલ નથી. ખ્યાલ કે નહીં? અહીંયા મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાનમાં મોહનીય કર્મનો રોલ છે. એ અહીંયા કેવું છે જો આગળ. તેથી બંનેને મિથ્યા જ્ઞાનમાં સમ્યક જ્ઞાનનો સદભાવ થઈ જાય, જે સિદ્ધાંત વિરુદ્ધ છે, માટે અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત બનતું નથી. ગેલ છે ભાઈ જો કે જે ચોથા ગુણ સ્થાને આપણે સમ્યક જ્ઞાની ઘોષિત કર્યું છે શાસ્ત્રએ કે સમ્યક દૃષ્ટિ સમ્યક જ્ઞાની છે, એવા જે બી સ્વયંભૂ રમણના મગરમચ્છ કહો કે સિંહ વાઘ કે દીડકા કહો, એને બાહ્યના શાસ્ત્રનું જ્ઞાન એક શબ્દ નથી હોતું અને લૌકિક જ્ઞાન પણ નથી હોતું. તો બોલે એ બધા એ કયું અજ્ઞાન છે? જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયમાં થતા જ્ઞાનના અભાવનું અજ્ઞાન. હે ને? આપણે જે જ્ઞાનના ભેદ બતાવ્યા એમાં કયું અજ્ઞાન? અવલિક અજ્ઞાન. એ તો એક કયું અજ્ઞાન નથી? મોહજનિત અજ્ઞાન નથી. ખ્યાલ આવે કે મોહજનિત અજ્ઞાન તે શું હોઈ શકે? ખ્યાલ આવે? મોહજનિત અજ્ઞાન તે શું હોઈ શકે? માન લો કે આપણને બહુ ઓછું જ્ઞાન છે, આપણને કોઈ પદાર્થો સંબંધી કોઈ બુદ્ધિ જ નથી, મૂર્ખ છીએ આપણે, છે કે નહીં? આપણે કહીએ બી છીએ મૂર્ખ છીએ. ખ્યાલ આવે કે નહીં? જેમ કે ઘણી વાર મારા સ્ટાફમાં કહું કે આપણે લૌકિક અભ્યાસ તો કર્યો જ નથી, પુણ્યના ઉદયથી બહારમાં વેપાર આદિ ચાલી રહ્યું છે, બરાબર છે? તો ઘણી વાર કહું કે અગર જો વર્તમાન પર્યાયની યોગ્યતાની ઓરથી જો અગર કોઈ જોબ મળવાનો હોય આપણને, તો મને ડ્રાઈવર સિવાય બીજો કોઈ જોબ ના મળે. ગાડી ચલાવતા આવડે છે એ જ્ઞાન છે, બાકી સંબંધી તો જ્ઞાન જ નથી. આપણે અંગૂઠા ચાપ છીએ, છે કે નહીં? હું લિટરલી કહું છું, કારણ કે આપણે તો બહુ હીન જ્ઞાન છે કે એ લોકોનું કોમ્પ્યુટર, એ લોકોને ઈમેલ ખોલતા આવડે, એમને આ કરતા આવડે, તે કરતા આવડે. આપણે તો પરાધીન છે, પૂછવું પડે, 4 વાર શીખવાડે તો આવડે નહીં. તો આ બધું અજ્ઞાન છે કે નહીં? સમજો મારે જે કહેવું છે એ. તો કે એટલું હીન જ્ઞાન કદાચિત એમ કહી દે કે આ આટલો મોટો બિઝનેસમેન છે અને આ સંબંધી કઈ જ ખબર નથી, એવું કદાચ અંદર અંદર એ લોકો કહેતા બી હશે. કે જ ને? કે ના કે એને આટલું બધું આટલું બધું શાસ્ત્રનો જાણકાર છે, લોકો આની પાસે શાસ્ત્ર પડ્યા છે અને આટલું તો આવડતું નથી. હે ને? એકદમ મૂર્ખ છે આપણા શેઠ તો. કે ના કે હે ને? કેતા જ હોય, એમાં ચિંતાનો વિષય નથી. તો એ તો થઈ ગયું અવદૈક જ્ઞાન. હવે ત્યાં મોહજનિત અજ્ઞાન શું હોઈ શકે મારે એ બતાવવું છે. હે ને? હવે એ મિથ્યા દર્શન રૂપી અજ્ઞાની ક્યારે કહેવાય? એ ઘટનામાં, એ પોઝિશનમાં એને મોહજનિત અજ્ઞાન શું ચાલે છે બતાવો. હે ને? આ બહુ જબરજસ્ત પ્રશ્ન છે. અહીંયા કેટલા જીવ બેઠા હશે કે જેમને શાસ્ત્રના ખુલાસા બહુ નહીં હોય અને બહુ શાસ્ત્ર જ્ઞાન નહીં હોય,
હવે એ કયું અજ્ઞાન છે? અવદૈક અજ્ઞાન. એ મોહજનિત અજ્ઞાન નથી. સાંભળજો, ભલે એ મોહના કારણે એવા કર્મનો બંધ થયો છે, એ અલગ ચેપ્ટર છે, હે ને? કોઈ કહે કે અમારે આવું ઉદય કેમ છે? તો કે એ ઉદયમાં જે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય આવ્યો છે, એ જ્ઞાનાવરણીય કર્મનો જે બંધ થયો હતો ને, એ મોહ ભાવના કારણે થયો છે, હે ને? એ આખો અલગ વિષય છે, એક બહુ મોટો વિષય છે. 6ઠ્ઠો અધ્યાય છે, કદાચ 10મું સૂત્ર જોઈ લેજો, તત્વાર્થ સૂત્રનું. જ્ઞાનાવરણીય કર્મ બંધ થવામાં જીવના કયા પરિણામ નિમિત્ત બન્યા હતા, હે ને? અત્યારે આટલું હીન જ્ઞાન થઈ ગયું છે, એમાં જીવના કયા પરિણામ નિમિત્ત બન્યા હતા? તો ત્યાં પ્રદોષ આદિ 6 પરિણામ ગણાવ્યા. ખ્યાલ આવે કે નહીં? પ્રદોષ, નિહરવ ને એવા બધા ગણાવ્યા. કે માની લો કે આપણને કોઈ અહીંયા વિદ્વાન છે અને એ વિદ્વાન બહુ ખુલાસા કરી રહ્યો છે અને સામે કોઈ એવો જીવ બેઠો છે વધારે જાણકાર અને એની અંદરમાં ઈર્ષા આવે, એવું લખ્યું ત્યાં. તો એ ઈર્ષાનો ભાવ એને જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર બંધ કરાવે છે, હે ને? કોઈ વસ્તુનું તમને જ્ઞાન હોય પરંતુ આને ખબર પડી જશે, આને આવડી જશે, એમ સત્ય વાત એને ન બતાવો, એ વિજાતિનો રાગ છે, તો એને શું કહેવાય છે? તો કે એનાથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ. એમાં બહુ સરસ જોરદાર કે આટલું બધું કઠોર જ્ઞાનાવરણીય કર્મનો ઉદય કેમ આવ્યો મારે? તો કહે છે તો કે તે વાતે ખોટા ભાવ. જુઓ, વચ્ચે થોડો બ્રેક લઈ લો. શું કરેલું છે? તો બહુ આવે છે કે જીવના પરિણામનું નિમિત્તથી જીવનું પરિણામને નિમિત્ત કરીને, નિમિત્ત બનાવીને, એના નિમિત્તથી જ્ઞાનાવરણીય આદિ ઉદ્ગર જે છે એ જ્ઞાનાવરણીય આદિ 8 કર્મ રૂપે પરિણમે છે. સાંભળજો, તો જીવના એવા કયા પરિણામ છે કે જેથી 8 કર્મનો બંધ થાય છે? ખ્યાલ આવે કે નહીં? જીવમાં તો કેટલાય પરિણામ હોઈ શકે, જીવની તો કેટલી પોઝિશન હોઈ શકે. મોહરાગદ્વેષ આદિ પરિણામ છે, જીવનું જ્ઞાનની હીનતા રૂપ પરિણામ છે. સાંભળજો એક એક. જીવની બહારમાં સંયોગની દ્રષ્ટિએ સાતાના ઉદયથી જઈએ તો શરીરમાં રોગ આદિની અવસ્થા આવી શકે છે, એને બરાબર એક્સિડન્ટની અવસ્થા આવી શકે છે. તો 8 કર્મ બાંધવામાં કઈ અવસ્થા નિમિત્ત છે? તો કે મોહરાગદ્વેષ. માનો કે કોઈને શરીરમાં બહુ રોગ હોય, એક્સિડન્ટ થઈને પગ તૂટી ગયો હોય, તો એ અવસ્થા નવા કર્મના બંધમાં નિમિત્ત નથી બનતી, પણ એ અવસ્થામાં જે હાય હોય કરે, શોક કરે, ચિંતા કરે, હે ને, રડે, મોહરાગદ્વેષ ભાવ કરે, એ ભાવ નયા કર્મને આશ્રવમાં નિમિત્ત બને છે, નવા કર્મોને લાવવામાં જીવનું એ નિમિત્ત બને છે. માનો કે તમારું ધ્યાન ગમે એટલું હીન છે અત્યારે, તો એ નવા કર્મને લાવવામાં એ નિમિત્ત કારણ નથી. તો નિમિત્ત કારણ કોણ છે? તો કે જે જ્ઞાન ઓછું છે પણ જાણવાની ગેરયુક્તતા બહુ છે, હે ને? અને એને લઈને આ જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં થયેલી પોઝિશનમાં પોતાને હીન અનુભવ કરે છે, એ ભાવ એને નવા કર્મના આશ્રવમાં નિમિત્ત બને છે. ખ્યાલ આવે કે ના આવે? જોરદાર છે. હા હા હા, એટલે આયુ કર્મમાં બંધ થઈ ગયો હોય તો પછી બાકીના 7 કર્મનો બંધ ચાલુ છે. અરે અજ્ઞાની નહીં, જ્ઞાની નહીં, પણ હા, એને અનંતાનુબંધીનો બંધ ના હોય, પણ હા, અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભનો. અચ્છા, અહીંયા માન લો કે કોઈ જ્ઞાની બેઠો હોય, માન લો કે કુંકુમદેવ બેઠા હોય અને એ તમને શીખવાડી રહ્યા હોય. શું શીખવાડી રહ્યા હોય? કે ભાઈ જ્ઞાન સ્વભાવી આત્મા, તું તો વિદ્વાન આત્મા છે, આત્મા જ્ઞાનનો બનેલો છે, દેહ તું નથી. આવી સાચી સમજણ આપવાનો એનો રાગ હોય એ વખતે એમને જ્ઞાનાવરણીય કર્મનો અલ્પ બંધ થઈ રહ્યો છે કે નથી? ઠીક કામ છે. અરે જ્ઞાનાવરણીય કર્મ તો કોઈનામાં વાત કર્યો તો તીવ્ર બંધની વાત કરે, પણ એ વખતે એમને ત્યાં ભાવ એક અને બંધ સાથે કરવાના, પચાવું ભારે પડી જાય. તો જ્ઞાન પર આવરણ આવવા વાળો બંધ એમને એ વખતે બંધાઈ રહ્યો છે કે નથી બંધાઈ રહ્યો? જ્યારે સિદ્ધાંત એમ કહે છે કે જ્ઞાની અજ્ઞાનીની વાત નથી, જ્યારે જે રાગ પરિણામ કરે છે, કેવું બી રાગ પરિણામ કરે છે, ચાહે શુભ રૂપ કે ચાહે અશુભ રૂપ, ચાહે સારી જીનવાણીની પ્રભાવના રૂપ કે ચાહે પ્રભાવનાના બાધક રૂપ, પરંતુ એને 7 કર્મનો બંધ પડે છે. એમાં સ્થિતિ અનુભાવમાં અંતર ભલે હોય, હે ને? જ્ઞાની હોય તો અનંતાનો બંધ ના હોય, પરંતુ બંધ પડે. તો શું કામ બંધ પડતો હશે? હે? કેમ કે એટલી બહુ સરસ, એટલી વખત એમનો ઉપયોગ સ્વરૂપમાં લીન રાખવાની જગ્યાએ રાગમાં રમ્યો, એટલે પોતાના જ્ઞાનને ગાયકને ભૂલવાનું કાર્ય થયું.
ખ્યાલ આવે કે નહીં? એટલા માટે કે એને અલ્પ જ્ઞાનાવરણી કર્મનું બંધ પડે છે, બધા જ કર્મોનો બંધ પડે છે. પછી એમાં ભેદ છે, 148 પ્રકૃતિમાંથી પ્રશસ્ત પ્રકૃતિનો બંધ પડે છે, કેટલીક અપ્રશસ્તનો બી પડે છે. એ બધી પાછી અલગ મેટર છે. આખી કર્મનું આખું કર્મ કાંડ તો બહુ મોટું છે ભાઈ. અને એ કાંડથી જ્યારે બચવું હોય એને તો કહે છે કે આ શુદ્ધ આત્માના શરણમાં જતું રહે, બસ ઉપાય એટલો જ છે. એને વિતરાગી થઈ જાય. કર્મબંધની અવસ્થા મટાડવી હોય તો વિતરાગી થઈ જાય, એ સિવાય આ પાર નહીં પડે. એ આ શુભ ભાવ આવે છે એ મુક્તિમાં લઈ જાય છે. વર્તમાનમાં આપણને સુખ અપાવડાવે છે. અત્યારે હું આમ બોલવાના ભાવ કરી રહ્યો છું, પ્રવચન તમને જવાબ આપવા સમજાવી રહ્યો છું. એમાં મને નિરાકુરતાની દશા છે મારી, કે આકુરતાની હલાવે કે નહીં. અને ભવિષ્યમાં મુક્તિનું કારણ બનશે. કર્મ બંધ થઈ રહ્યો છે તો શું ચૂપ થઈ જાવ તો કરવું શું? હે ને? અરે સ્વરૂપમાં ડૂબી જવાની વાત છે. અને સ્વરૂપમાં ડૂબી જવાની વચ્ચે મૌન આદિની અવસ્થાઓ આવે તો આવે, પરંતુ એ મૌન પણ વાસ્તવમાં મૌન રહેવું, મૌન રહેવાનો વિકલ્પ એ પણ શુભ ભાવ છે. વિતરાગી થઈ જવા સિવાય કોઈ બીજો છેડો નથી ભાઈ. વિષય તો બધા જોરદાર છે. આમાં પણ રાત્રિમાં આવવા વાળા છે, શનિવારમાં. અને શનિવારના રાત્રિના ક્લાસમાં આપણે ખુલાસાથી લઈશું, એક કરીને. બહુ ઉતાવળ નહીં કરીએ તમને. કાલે હું નિરાજોના ગુણસ્થાનનો પ્રારંભ કર્યો છે. જે કોઈ ના આવે તો એમને જરા કહી દઉં ને કે ભાઈ આવે નિરાજના ગુણસ્થાનનો આપણે શરૂઆત કાલે કરી હતી. અને એમાં જે ફંડામેન્ટલની શરૂઆત કરી દીધી છે એમાં આગળ આ બધું બંધ ને આ ને તે ને બધું જેટલું લેવાશે એટલું આપણે લેશું. જો અહીંયા શું કહે છે, ઠીક છે, હવે જો તેનાથી કોઈને મિથ્યા જ્ઞાન ને કોઈને સમ્યક જ્ઞાન કહીએ તો બંને ભામિથ્યા દૃષ્ટિમાં સમ્યક દૃષ્ટિમાં હોય છે. તેથી બંનેને મિથ્યા જ્ઞાનમાં સમ્યક જ્ઞાનનો સદભાવ થઈ જાય. સિદ્ધાંત વિરુદ્ધ વાત છે, માટે અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત બનતું નથી. શામાં? હે કે જે તું પ્રયોજનભૂત તત્વને જાણે તો છે, અને અપ્રયોજનભૂત તત્વને તું બરાબર જાણે તો છે, પરંતુ તારા એ જ્ઞાનનું નામ અમે મિથ્યા જ્ઞાન આપીએ છીએ એમાં જ્ઞાનાવરણીય કર્મની ઓળથી નથી આપતા. ખરેખર તો તે તને જ્ઞાનાવરણીય કર્મનો તો ક્ષયોક્ષમ છે, એટલે એ અપેક્ષાએ તો તારું એક જ્ઞાન છે. પણ એ જ્ઞાન અને એ તે પદાર્થોનું જ્ઞાન દ્વારા તું તારું અયથાર્થ પ્રયોજન સાધે છે. એટલા માટે એ અયથાર્થ પ્રયોજન સાધવામાં કોનો રોલ છે? એમાં મોહનો રોલ છે, એમાં જ્ઞાનાવરણીનો રોલ નથી. આ વાત બહુ ઊંચી છે. આગળ તો આને એવી રીતે જોડશે, નવમા અધિકારને સુધી લઈ જશે આ વાતને. બરાબર ને? કેમ કે આ જીવ બાનું કાઢે છે ને કે ભાઈ અમારે તો જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ઉદય છે, અમારે તો તીવ્ર ઉદય છે. તો આના પ્રશ્નમાં એનો જવાબ છે કે તું તીવ્ર ઉદય કહે છે ને, તો તું કહે છે કે તને જ્ઞાનાવરણીયનો એટલો તો ક્ષયોક્ષમ છે કે તું હિતહિતનો વિચાર કરી શકે. બહુ અદ્ભુત જવાબ છે. અને 10 મિનિટ સુધી કદાચ આવી જશે, નહીં આવે તું કહી દઈશ વચ્ચેથી. હાલ આવે કે નહીં? જો પ્રશ્ન, હવે આ પ્રશ્નને વિસ્તાર કરવા માટે ફરી એક પ્રશ્ન. દોરડી સર્પાધિકનું અયથાર્થ જ્ઞાન હોવાનું કયું કારણ છે? શું કામ પૂછ્યું ખબર છે? બીજા પ્રશ્નમાં તમારે એ જવાબ આપવો પડે, એટલે જો જોડે છે કાઉન્ટર પ્રશ્ન. હવે તેને જીવાદી તત્વના અયથાર્થ યથાર્થ જ્ઞાનનું કારણ કહો તો શું વાંધો છે? ખ્યાલ આવે કે ના આવે? આની ચતુરાઈ શું છે આ શિષ્યની? કેમ કે આગળ તમે કહી આવ્યા છો કે દોરડીને સર્પાદીનું અયથાર્થ જ્ઞાન, દોરડીને સાપ જાણે ને સાપને દોરડી જાણે, એનું કારણ કોણ? જ્ઞાનાવરણીય કે મોહનીય? હેલો, પિત્તળ જે છે, સોનાને પિત્તળ જાણે, એમાં કયા કર્મનો રોલ છે? જ્ઞાનાવરણીય. આ એ પ્રશ્ન છે. દોરડીને કોઈ સાપ દેખે, દોરડીને કોઈ સાપ જાણે, સાપને કોઈ દોરડી જાણે, તો આ જે જ્ઞાન થયું, આ અયથાર્થ જ્ઞાન થયું, એનું કારણ કોણ? જ્ઞાનાવરણીય. એનું કારણ કોણ નહીં? મોહનીય નહીં. બરાબર છે? હવે જવાબ તો તમે આપી દીધો. તો પછી એને જ એટલે જ્ઞાનાવરણીયને જ એ જ કારણને જીવાદી તત્વના અયથાર્થ યથાર્થ જ્ઞાનનું કારણ કહો તો શું વાંધો છે? ખ્યાલ કે આગળ ક્યાંથી ને ક્યાંથી એને મોહને નથી લેવો વચ્ચે, એને જ્ઞાનાવરણીય કર્મ પર થોપવું છે. હે ને? એને મોહના કારણે થાય છે, એને નથી કબૂલ કે ભાઈ એ તો જ્ઞાનાવરણીય કર્મનો દોષ છે ને, એ તો જ્યારે જ્ઞાનાવરણીય કર્મ સુધરી જશે એટલે મારું બધું સુધરી જશે. આવું વિચારે છે આ જીવ. પોતાનું મોક્ષ બી એને કર્મના હાથમાં સોંપી દીધું, અને બંધ બી કર્મના હાથમાં સોંપી દીધો, અને પોતે
હે અકર્તા કઈ ઠેકાણું નથી ભાઈ. અધ્યાત્મમાં બી અકર્તા ને અહીંયાથી રાગની આગમની ઓરથી કરતા અકર્તા અને અધ્યાત્મની ઓરથી કરતા અકર્તા અને દ્રષ્ટિ પ્રધાન અકર્તા અને જ્ઞાન પ્રધાન અકર્તા, ખાલી અકર્તાનો ખાલી વિષય લીધો હોય ને તો ટોટલ મેલ નીકળી જાય. એવું નથી કે આપણે શાસ્ત્ર જાણીએ છીએ પણ એમાં આપણું જે જ્ઞાનનું જે પ્રયોજનભૂતની ઓરથી બી આપણને જ્ઞાન ક્લિયર છે એવું નથી. ગુરુદેવશ્રીના પ્રવચનો જીનવરથી વાંચો તો આપણને એમ લાગે કે આપણે ક્યાંય ને ક્યાંય કોઈ એક પક્ષને એકાંત કરી લીધો છે. અને કોઈ અકર્તા માનવા વાળો અકર્તા જ માને છે અને કર્તા માનવા વાળો સર્વદા કર્તા જ માને છે. અને એવી ભૂલો ચાલે છે કે કોઈ ઉપાય સાચો થતો જ નથી અને સરવાળે નિષ્કર્ષમાં આકુરતા તો રહે જ છે. આકુરતા રહે છે એટલે એ કરેલો ઉપાય કેવો છે? ખોટો છે. કે એમને આકુરતા મટી જાય છે તો કે ખોટા ઉપાયથી આકુરતા મટી જાય છે એમ માને તો ભ્રમ છે. બહુ જોરદાર છે ભાઈ, હે સમજો. પ્રશ્ન: દોરડી સર્પાધિકનું યથાર્થ જ્ઞાન હોવાનું કયું કારણ છે? જ્ઞાનાવરણીય. તો તેને જીવાદી તત્વના અયથાર્થ યથાર્થ જ્ઞાનનું કારણ કહો તો શું વાંધો છે? ખાલી હું વાંચી લઉં છું, એમાં બહુ જબરજસ્ત વાત છે, હું ઈશારો કરી દઉં છું. જાણવામાં જેટલું અયથાર્થપણું હોય છે તેટલું તો જ્ઞાનાવરના ઉદયથી હોય છે. સિદ્ધાંત પેલા સિદ્ધાંત કથા. જાણવામાં જેટલું અયથાર્થપણું, એમને એમ ના કહ્યું કે દોરડી કે તત્વ, જીવાદી 7 તત્વો હોય કે દોરડી કે સાપ હોય, પ્રયોજનભૂત હોય કે અપ્રયોજનભૂત હોય, જાણવામાં અયથાર્થપણું હોય, 7 તત્વના નામ ના આવડતા હોય, એની પરિભાષા ખોટી બોલતો હોય, હે ને, કદાચ એને કોઈ સમજી લો કે એ સંબંધી કોઈ એના ભેદ પ્રભેદ સંબંધી ભૂલ કરતો હોય, તો એ બધામાં તો હે ને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જ આ અયથાર્થપણું હોય છે. અને જ્ઞાનાવરણ જેટલું અયથાર્થપણું હોય છે તેટલું તો જ્ઞાનાવરણના ઉદયથી હોય છે તથા યથાર્થપણું હોય છે. યથાર્થપણું એટલે શું? મહેન્દ્રભાઈ ખ્યાલ આવ્યો? અહીંયા અયથાર્થ અયથાર્થ જ્ઞાનના પ્રકરણમાં એ સંબંધીના જ્ઞાનની વાત છે. અને જ્યાં મિથ્યા મોહનીય કર્મમાં યથાર્થ અયથાર્થ એમાં હે ગે ઉપાદેયમાં ની ભૂલ વાત છે. અને આ હે છે કે ઉપાદેય છે, હે જાણવું ને ઉપાદેય જાણવું, એ જાણવામાં મિથ્યા સમ્યક્તનો રોલ આવી જાય છે. અને એમાં મોહનીય કર્મનો રોલ આવી જાય છે. અને જેમાં જાણકારી સંબંધી જે જ્ઞાન છે એમાં જ્ઞાનાવરણીનો રોલ આવી જાય છે. શબ્દ બે કોમન છે પણ બંને ફીલ્ડમાં અલગ અલગ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે છે. જો હવે એને એપ્લિકેબલ કરે છે ઉદાહરણમાં. જેમ દોરડીને સર્પ જાણવામાં આવે ત્યાં અયથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ જ્ઞાનાવરણનો ઉદય હોય છે. જ્યારે દોરડીને સર્પ જાણ્યું તેમાં કારણ કોણ? જ્ઞાનાવરણીય કર્મનો ઉદય. અહીંયા લખ્યું છે કે ત્યાં અયથાર્થ જે જાણ્યું, તો અયથાર્થ જાણવામાં કોણ નિમિત્ત છે? તો કે અયથાર્થ જાણવાની શક્તિ, જે અયથાર્થ જાણવાનું જે કાર્ય યોગ્યતા થઈ, શક્તિ એટલે યોગ્યતા. અહીંયા પર્યાયની શક્તિ લેવી છે, એ ત્રિકાલ શક્તિ નથી લેવી. એવી જે યોગ્યતા થઈ એમાં કારણ કોણ છે? જ્ઞાનાવરણ કર્મનો ઉદય. તેથી તે અયથાર્થ જાણે છે, નિમિત્ત કારણ. તથા દોરડી જાણવામાં આવે ત્યાં યથાર્થ જાણવાની જે યોગ્યતા થઈ, યથાર્થ જાણવાની જે શક્તિ થઈ, એના કારણરૂપ જ્ઞાનાવરણનો ક્ષમક્ષમ છે. તેથી તે યથાર્થ જાણે છે. આટલું ક્લિયર? આગળ આવે તેમ જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ ન હોવા અથવા હોવામાં તો કોનું નિમિત્ત છે? જ્ઞાનાવરણનું જ નિમિત્ત છે. અહીંયા સુધી તો એને શિષ્યની ઓરથી જ્ઞાનાવરણ કેવી રીતે નિમિત્ત છે, કઈ બાબતમાં નિમિત્ત છે એની વાત કહી. હવે પરંતુ કહીને આખી વાત એમને પલટાવી છે. ખ્યાલ આવે કે નહીં? મતલબ કે જાણી શકે છે કે નથી જાણી શકતો એમાં જ્ઞાનાવરણીય કર્મનું નિમિત્ત છે, પણ જાણશે કે નહીં જાણે, ના ખ્યાલ આવ્યો? બેમાં અંતર છે. બસ એ બારીક અંતર જ ખાલી આજે બતાવું, ખુલાસો હું નેક્સ્ટ ટાઈમ કરીશ. શું કહ્યું? કે જીવ જાણી શકે કે ના જાણી શકે એમાં તો જ્ઞાનાવરણીનું નિમિત્ત છે, પણ એ જાણશે કે નહીં જાણે, ખ્યાલ આવે ને? પ્રયોજનભૂત તત્વને જાણવામાં જ્ઞાન લગાવશે કે નહીં લગાવે, એમાં જ્ઞાનાવરણીય કર્મનો રોલ નથી, એમાં મોહનીય કર્મનો રોલ છે. ખ્યાલ આવે? માનો કે એકેન્દ્રિયથી લઈને અસંગી 5 ઇન્દ્રિય વાળા જીવો છે,
એ પ્રયોજનભૂત તત્વને જાણી શકશે જ નહીં, એને એ જાણી શકતા જ નથી. એમાં કોનો રોલ છે? જ્ઞાનાવરણીય કર્મ. જાણી શકે કે ના શકે, એનું જ્ઞાન આને થશે કે નહીં થાય, એ સંબંધી અગર કોઈ કારણ હોય તો જ્ઞાનાવરણીય છે. પણ શક્તિ તો છે, પણ એ લગાવશે કે નહીં લગાવે, ક્યાં લગાવશે, એને આ સામાન્ય વાત નથી. ધીરે ધીરે એમાં લઈ જશે કે તને તો જ્ઞાનાવરણીયનો ક્ષયોક્ષમ જ છે, જ્ઞાનાવરણીયનો ઉદય તો એકેન્દ્રિયાદી જીવને છે. તને તો અપ્રયોજનભૂત સંબંધી જ્ઞાન થઈ શકે અને પ્રયોજનભૂત સંબંધી જ્ઞાન થઈ શકે એવા જ્ઞાનની ઉપલબ્ધિ તો જ્ઞાનાવરણીય કર્મ તરફથી તો તારે કોઈ ક્વેશ્ચન જ નથી, હે ને? પણ આપણે આપણું એ જ્ઞાન, ખ્યાલ આવે કે ના આવે ચંદ્રકાંતભાઈ? આપણે આ પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂત સંબંધી જ્ઞાન કરી શકીએ, એ જ્ઞાનનો કરી શકીએ કે ના કરી શકીએ, એમાં કોનો રોલ છે? જ્ઞાનાવરણીયનો. પણ આપણે કરીએ કે ના કરીએ, એનો ખ્યાલ આવે? તમને થોડું ઉદાહરણ આપી દો. માની લો કે ઉદાહરણ થોડું બીજા કર્મનું આપવું, એ બીજા કર્મનું આપ્યું છે, આપણે બીજા કર્મનું આપ્યું. માની લો કે આપણી પાસે રૂપિયાનું હોવું ના હોવું, એમાં કારણ કોણ છે? સાતાવેદની, અસાતાવેદની. આપણી પાસે બહારમાં સંપત્તિ ધન આદિનું હોવું, એને આપણને મળવું, સંયોગમાં પ્રાપ્ત થઈ જવું, એની પાછળ કારણ કોણ છે? પુણ્ય કર્મનો ઉદય. ન હોવું એ પાપ કર્મનો ઉદય. પરંતુ પુણ્ય કર્મના ઉદયથી રૂપિયા મળી ગયા, પણ એ રૂપિયા ક્યાં વાપરવા, એમાં કયા કર્મનો રોલ છે? એ રૂપિયા તત્વની પ્રભાવનામાં ખર્ચવા કે પછી અપ્રયોજનભૂત કે ભોગોમાં ખર્ચવા, એ નિર્ણય કોણ કરાવશે? એવું જ્ઞાન કોણ કરાવશે? એવા જ્ઞાનમાં કોણ નિમિત્ત બને છે? એમાં મોહ નિમિત્ત બને. ખ્યાલ આવે કે? અમારા કે આપણી પાસે જ્ઞાન બહુ જબરજસ્ત ઉઘાડ છે કે નહીં? અહીંયા બધા બેઠેલા છે, બધા એજ્યુકેટેડ છે કે અનએજ્યુકેટેડ છે? કેવી રીતે કહીએ? તમે કઈ અપેક્ષાથી પૂછો છો? ખ્યાલ આવે કે? અરે ભાઈ, તમે જે બધું બહારમાં લૌકિક જ્ઞાનનું ડાપણ છે કે નહીં? આપણને ઘણું છે. બહારમાં બાળકોને પોતાનું કરવાની બુદ્ધિ છે કે નહીં? આપણને ઘણી છે. આપણને આ બધું જ્ઞાન છે કે નહીં અત્યારે? એટલે કહે છે કે જ્ઞાનાવરણીય કર્મ તરફથી તો આપણને કોઈ પ્રશ્ન નથી, જ્ઞાનાવરણીય કર્મથી આપણે કોઈ શિકાયત નથી, કેમ કે એવું જ્ઞાન તો છે, જ્ઞાન તો ઘણું છે. આ એન્જિનિયર છે, આ એન્જિનિયર છે, આ ત્રણ આગળ ત્રણે બેઠેલા એન્જિનિયર ને એક વકીલ. તમે બી એન્જિનિયર છો? ગજબ છે આ સભામાં. આગળ બેઠેલા 5 જણ પાસે તો જ્ઞાન છે એટલું તો નક્કી છે. બરાબર ને ગણેશભાઈ? તમે કોર્ટ એડવોકેટ છો, આ બધા એન્જિનિયરો છે બધા. એનો અર્થ કે જ્ઞાન તો જોરદાર છે. નહીં તો આટલું બધું કેવી રીતે તમે આટલું બધું જ્ઞાન તમે વિષયનું કરત? હવે એ જ્ઞાન ક્યાં લગાડવું? પ્રયોજનભૂત તત્વમાં લગાડવું કે અપ્રયોજનભૂત તત્વનો વિકાસ કરવો, એવો નિર્ણય તમે જ્યારે કર્યો હશે તો એ નિર્ણય કરવામાં કયું કારણ નિમિત્ત છે? બહુનીય સામાન્ય કથન નથી. આજે હું કથન કરીને છોડી દઈશ, આનું પેટ ખોલીશ ને તો આપણને આપણી જે ખોટી બુદ્ધિ છે ને એ આપણને ખ્યાલમાં આવશે. માનો કે કાલે શનિવારનો ક્લાસ હતો ત્યારે મારે આનું ચિંતન હતું, ત્યારે મને વિચાર આવ્યો કે માનો કે આપણી પાસે 5 મિનિટ ઉપર લઉં ને ચંદ્રકાંત, કઈ વાંધો નહીં, હાલે હે? હા રહી વાત. માનો કે આપણે ત્યાંથી આપણી પાસે અનુકૂળતા પણ છે, પુણ્યનો ઉદય પણ છે કે શનિવારે રજા આજકાલ તો બધાને મળી જાય છે, પુણ્યનો ઉદય પણ છે, અને આપણી પાસે જ્ઞાન પણ છે. જ્ઞાન પણ આપણી પાસે એ વખતે જ્ઞાન બરાબર છે ને, એકદમ આપણે ટેલેન્ટ છે આપણી પાસે. પણ હવે એ જ્ઞાન એ શનિવારના ક્લાસમાં જઈને પ્રયોજનભૂત તત્વ સમજવામાં લગાવવું કે અન્ય કોઈ બાબતમાં લગાવવું, એનો નિર્ણય કોણ કરાવે છે? એ નિર્ણયમાં કોણ નિમિત્ત બને છે? કે મોહ નિમિત્ત. હાલે અરે આપણે આ સભામાં આવી ગયા છીએ, આ સભામાં આવી ગયા છે, પુણ્યનો ઉદય છે. આ સભા મળી છે, પુણ્યનો ઉદય છે. અરે આ સભામાં માની લો કે તમને સમજણ પડે છે, એમાં જ્ઞાનાવરણીય કર્મનો રોલ છે, પણ તમને સ્વીકાર થાય છે કે નથી થતો, એમાં કોણ કારણ છે? પકડ્યો? ઝીણી વાત. અને અહીંયા આપણે બધાને જ્ઞાન તો ખુલી ગયું કે જેટલા પ્રમેય સમજાવ્યા એ બધી બરાબર છે, કોઈ કોઈનું કરતું નથી ને આમને તેમને બધું. તો એ સંબંધી જે તમને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમમાં એ સંબંધી નિર્ણય થઈ ગયો, અને તત્વનો નિર્ણય થઈ ગયો કે તત્વની સમજણ પડી ગઈ, તમારું જ્ઞાન સમજી ગયું, એમાં કોનો રોલ છે? જ્ઞાનાવરણીય. પણ સમજ્યા પછીનો સ્વીકાર થવો અને સ્વીકાર ન થવો,
કે આ આમ જ છે એટલે હું ચેતન જ છું, દેહું નથી એટલે ધનમાં સુખ નથી, એવો સ્વીકાર થવો, એ સ્વીકાર થવામાં અને સ્વીકાર ન થવામાં કયા કર્મનો રોલ છે એ મોટી અંદર ખ્યાલ આવે છે કે નહીં? એક ગજબ દિવસનું છે ભાઈ. માનો કે તમે ઘરે ગયા અહીંયાથી, આજે રવિવાર છે ને, ઘરે ગયા સરસ સરસ અત્યારે પ્રમેય મળ્યા, આપણે બધું ચિંતન મનન કરી. હવે ઘેર જઈને અહીંયા તમે નક્કી કરી લીધું, તમને ભાવ આવી ગયો. ઘેર જઈને તો આ ભાઈએ કીધું છે ને, આપણે બરાબર ફરીથી ચિંતન મનન કરીશું, ફરતી સાંભળીશું અને બરાબર શાસ્ત્રના માધ્યમથી ગુરુદેવના પ્રવચન લઈને બેસી જઈશું અને આપણે સ્વાધ્યાય કરીશું. એવા ભાવ લઈને તમે ઘેર ગયા, બરાબર છે. હવે તમને ઘરે રવિવાર છે અને ઘરે તમે કમાઉ દીકરા છો, કેટલી બધી બાબતો કહી દઉં તમને. એટલે પુણ્યનો ઉદય છે એટલે તમને કોઈ કામ સોંપવાનું, કમાઉ દીકરાને કોઈ બાહ્ય કામ સોંપે નહીં, બરાબર છે ને ભાઈ? નહીં, એને નહીં સોંપે. કમાઈને લાવે છે એટલું બહુ થઈ ગયું આપણા માટે. એટલે એને બીજા કામ કે આ કરી આવ, કે બિલ ભરી આવ, કે આ કરી આવ, કે તે કરે. આમે રવિવાર છે આજે એટલે પુણ્યનો ઉદય પણ છે. તમે ઘરે ગયા, તમને બહારમાં બધું અનુકૂળતા પણ છે. એ વખતે તમે 1 કલાક સ્વાધ્યાય કરી શકતા હતા, ખ્યાલ આવે કે ના આવે? પરંતુ અને એ વખતે તમને મૂળ નથી આવતો, અને આપણી ભાષામાં કહું, અને એ જ વખતે કોઈ બીજો ટોપિક છેડી દીધો, કોઈ નાના ભાઈનું એન્ગેજમેન્ટ કરવા સંબંધી, તો જબરજસ્ત કાન ઊંચા થઈ ગયા અને એમાં ઉપયોગ લાગી ગયો. તો એ અપ્રયોજનભૂત તત્વમાં લગાવવામાં મૂળ આવ્યો અને આમાં મૂળ ન આવ્યો, એમાં જ્ઞાનાવર્ણ્યનો કેટલું યોગદાન છે બતાવો? 0%. જ્ઞાનાવર્ણ્યનો તો તમારે 6% છે. અચ્છા, પુણ્ય કર્મનો, પાપ કર્મના ઉદયનું કેટલું યોગદાન છે? 0%. પુણ્યનો ઉદય પણ છે, તમને કોઈ રોકતું નથી, બેસીને તમે કરી શકો છો આત્માનો વિચાર. પણ જીવ એ વખતે એનો મૂળ નથી આવતો અને ઓલો મૂળ બની જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એમાં કોણ કારણ છે? તો કે મોહ કારણ છે. અંદર ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આ તમને થીમ બતાવી દીધી અને નેક્સ્ટ ટાઈમ આપણે આને વિસ્તારથી ખોલીશું અને આમાં ઘણી બધી બાબતો, ઘણા પ્રમેયો આપણે ખોલી દઈશું. સહેજાનંદી અવિનાશી